નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। ધ્રાંગધ્રાના જોગાસન તળાવ ખાતે એકદંતા ગણેશ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં આવેલ જોગાસન તળાવ ખાતે પ્રાચીન અને પુરાતન એકદંતા ગણેશ બિરાજમાન છે। ધ્રાંગધ્રાના મહારાજ શ્રી રણમલસિંહજી દ્વારા ચારે દિશાઓમાં નિર્માણ કરેલ દેવસ્થાન પૈકી એકદંતા ગણેશ શ્રી મહાલક્ષ્મીજી સહિત દેવસ્થાન આવેલ છે। આખા ભારતમાં ફક્ત 2 જગ્યાએ એકદંતા ગણેશ બિરાજમાન છે। વિશ્વમાં પ્રસિદ્ધ એવું એકદંતા ગણેશ મંદિર ધ્રાંગધ્રા જોગાસર તળાવ તથા બીજું મંદિર દક્ષિણ ભારતમાં આવેલ છે। એકદંતા ગણેશજીની પ્રતિમા ગણપતિ દાદાને એકદંત હોવાથી તેમનું એકદંતા ગણેશ નામ પડ્યું હોવાની માન્યતા છે। દાદાએ સર્પની જનોઈ ધારણ કરેલ છે, સાથે 3 મૂષક ઉંદર પણ બિરાજમાન છે। વૈશાખ સુદ ચોથ તેમજ ભાદરવા સુદ ચોથના દિવસે દાદાના સાનિધ્યમાં મહાયુગનું આયોજન કરવામાં આવે છે। ગણેશ ચતુર્થી નિમિત્તે જિલ્લા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો એકદંતા ગણેશજીના સાનિધ્યમાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। સમગ્ર મંદિર જય ગણેશના નાદથી ગુંજી ઉઠ્યું હતું। एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। હું છું કૌશિકભાઈ વ્યાસ, ગણપતિ દાદા જોગાસર એકદંત ગણપતિ દાદાની પૂજારી। અહીંયા આ એકદંત ગણપતિ મંદિર જે છે જોગાસર તળાવ પર આવેલું છે। આ જોગાસર તળાવ એ રાજાશાહી વખતમાં રણમલસિંહજી રાજા જે હતા, અહીંયા ભારત ગુજરાત સ્ટેટના એટલે કે ધ્રાંગધ્રા સ્ટેટ અને હળવદ સ્ટેટમાં શ્રી રણમલસિંહજી રાજા અહીંયા હતા। એ વખતથી આ જળાશયનું જોગાસર તળાવ તરીકે એનું નિર્માણ થયેલ છે અને સાથે સાથે એ પંચદેવોની પ્રતિષ્ઠા ચતુર્દિશામાં દરેક મંદિરના જળાશયના કિનારે થયેલી છે। જેમાં વિશેષ કરીને શ્રી એકદંતા ગણપતિ મંદિર છે, શ્રી મહાલક્ષ્મી મંદિર છે, ગજલક્ષ્મી, તેમાં શ્રી યોગેશ્વર મહાદેવ છે, કુબેર ભંડારીજી છે અને શક્તિ માતા અને અન્નપૂર્ણા માતા છે। અને જળાશયની વચ્ચોવચ્ચ મધ્યમાં શ્રી શિવજી બિરાજમાન છે, શ્રી ગણપતિના પિતા શ્રી બિરાજમાન છે। આવી રીતે અહીંયા જળાશયની પવિત્રતા અને વિશેષ કરીને આ જળાશય જે અષ્ટકોણાકાર બનેલું છે એટલે કે શ્રીયંત્રની આભા સાથે આ જળાશયની જે તે સમયે નિર્માણ થયેલું છે અને એ સ્થળ ઉપર અહીંયા શ્રી એકદંતા ગણપતિ દાદાની ભવ્યાથી ભવ્ય મૂર્તિ બિરાજમાન છે। શ્રી એકદંત ગણપતિ દાદા એ આપ જોઈ શકો છો કે એકદંત છે ભગવાનને, અને સાથે સાથે સિદ્ધિ વિનાયક સિદ્ધિ સૂંઢ છે દાદાને। અને દાદા ગણપતિ મહારાજ પોતે 3 મૂષક ઉપર બિરાજમાન છે। સાથે સાથે ગણપતિ દાદાએ પોતે યજ્ઞોપવિત સર્પની ધારણ કરેલી છે અને એમની આજુબાજુ 2 સ્તુતિ બુદ્ધિ 2 નારી રીતિ સિદ્ધિ અને સાથે સાથે શિવ પરિવાર શ્રી ગણપતિનો પૂર્ણ પરિવાર અહીંયા સામેલ છે। અને આ ગણપતિ દાદાની વિશેષતા એ છે કે અહીંયા આ ગણપતિ દાદા એટલા ઐતિહાસિક અને પ્રાચીન અને ચમત્કારિક છે કે અહીંયા ગુજરાતમાંથી દેશ વિદેશમાંથી અને પરદેશમાંથી પણ આ ગણપતિ દાદાની આસ્થા ધરાવતા વિશેષ ભક્તો છે અને એ લોકો અવારનવાર આ ગણપતિ દાદાના દર્શને આવતા હોય છે। ગણેશ ચતુર્થીનો પવિત્ર દિવસ છે। ધ્રાંગધ્રામાં એકદંતા ગણપતિજી સમગ્ર દેશમાં પ્રખ્યાત છે। એકદંતા ગણપતિજીનો આજે હવન યોજાઈ રહ્યો છે। અનેકવિધ લોકો આજે ધ્રાંગધ્રા શહેર, જિલ્લો અને ગુજરાતમાંથી એકદંતા ગણપતિજીના દર્શને આજે અહીં આવે છે। સમગ્ર દેશની અંદર વિવિધ પ્રકારના આપણા ધર્મોનું, આપણા ધાર્મિક કાર્યક્રમોનું એક અનોખું આયોજન વર્ષોથી પરંપરાથી થયેલું છે। ગણેશ ચતુર્થી રંગે ચંગે સમગ્ર ગુજરાત અને દેશમાં ઉજવવામાં આવે છે અને ભગવાન ગણપતિજી પ્રત્યેક વ્યક્તિને, રાષ્ટ્રને સુખ અને સમૃદ્ધિ અર્પે। સાથોસાથ ગણપતિજીની કૃપા પ્રત્યેક માનવ જીવન ઉપર આવે અને ગણપતિજી પ્રત્યેક પરિવાર સમાજને સુખી અને સમૃદ્ધ બનાવે એવી આજે ગણપતિ દાદાને પ્રાર્થના કરું છું। ગણેશ ચતુર્થીની આપ સૌને અનેક અનેક શુભકામનાઓ। આપ સૌ પણ ગણેશ ચતુર્થીના દિવસે કોઈને કોઈ નવા સોપાનને શરૂઆત કરીને સુખ અને સમૃદ્ધિ સાથે આગળ વધો એવી આપ સૌને અનેક અનેક શુભકામનાઓ।